Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is Water Supply and Sanitary Engineering. And topic to be discussed today of our chapter Quality and Quantity of Water, Chemical Test of Water, Part 2. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં પાણીના રાસાયણિક પરીક્ષણો કેમિકલ ટેસ્ટ ઓફ ધી વોટરમાં ટોટલ સોલિડ મેટર્સ, કઠિનતાને આવવાના કારણો, એની ઇફેક્ટ, આલ્કલીયતા, એની સિસ્ટમ, આલ્કલીયતાનું મહત્ત્વ, પાણીનું પીએચનું મૂલ્ય, પીએચનું ઇમ્પોર્ટન્સ, તેમાં ઇલેક્ટ્રોમેટ્રિક સિસ્ટમ અને ક્લોરોમેટ્રિક પદ્ધતિનું આપણે ડિસ્કશન કર્યું હતું. આજે આપણે બાકીની ટેસ્ટ છે તેનું ડિસ્કશન કરીએ. તો તેમાં ક્લોરાઇડ ટેસ્ટ, સલ્ફેટ ટેસ્ટ, રેસિડ્યુ ક્લોરિન અને ડિસોલ્વ ઓક્સિજન ડીયુ, આ 4 ટેસ્ટનું આજે આપણે ડિસ્કશન કરશું અને નોલેજ મેળવશું. તો સૌપ્રથમ આપણે ક્લોરાઇડ ટેસ્ટ ઉપર ફોકસ કરીએ. 10 ml from the sample of the water to be tested. Taking the sample in the flask and adding the 5 to 6 drops of the potassium chromate indicator, and it turned the sample yellow color. Then a red color scene of silver chromate will appear rather than the titration of the solution in the flask with the silver nitrate of 0.02 normality. Fill in the burette. એટલે સ્ટુડન્ટ આમાં એમ કહેવા માગે છે કે જે આપણે પાણીનું પરીક્ષણ કરવાનું હોય તો તે નમૂનામાંથી 10 મિલી સેમ્પલ એક ફ્લાસ્કમાં લેવામાં આવે છે, 10 ml, અને તેમાં 5 થી 6 ટીપા પોટેશિયમ ક્રોમેટ ઇન્ડિકેટર ઉમેરવાથી તેનો રંગ પીળો થશે. હવે ત્યારબાદ બ્યુરેટમાં સિલ્વર નાઇટ્રેટ 0.0 નોર્માલિટી સાથે ફ્લાસ્કમાં દ્રાવણનું ટાઇટ્રેશન કરતા સિલ્વર કોર્મેટના રેડ રંગના અવક્ષેપન દેખાશે, સેડિમેન્ટ દેખાશે એના, અને ત્યારબાદ આપણે ક્લોરાઇડની માત્રા મેળવી શકશું. તો ક્લોરાઇડની માત્રા આપણે આ ઇક્વેશન દ્વારા મેળવી શકીએ છીએ કે અમાઉન્ટ ઓફ ધી ક્લોરાઇડ ઇઝ ઓબ્ટેન્ડ બાય ધ કેલ્ક્યુલેટિંગ એઝ અ ફોલો. Chloride is equal to V multiplied by N multiplied by 35.4 into 1000 divided by S milligram per liter. અહીંયા સ્ટુડન્ટ્સ V છે એ સિલ્વર નાઇટ્રેટનું કદ બતાવે છે, એટલે વોલ્યુમ ઓફ ધી સિલ્વર નાઇટ્રેટ ઇન ml. N ઇઝ ધ સિલ્વર નાઇટ્રેટની નોર્માલિટી 0.02 N. એસ છે એ સેમ્પલનું કદ છે, સેમ્પલ વોલ્યુમ ઇન ml. પરમિસિબલ લિમિટ ઓફ ધી ક્લોરાઇડ ઇન ડ્રિંકિંગ વોટર શુડ નોટ એક્સીડ 250 ppm. પાણીમાં ક્લોરાઇડની હાજરી છે એ સોડિયમ ક્લોરાઇડના સ્વરૂપે હોય છે, જેને લીધે પાણીનો સ્વાદ છે એ ખારાશવાળો એટલે કે સોલ્ટી લાગે છે આપણને. વધારે પડતી સોડિયમ ક્લોરાઇડની માત્રા એમ બતાવે છે કે પાણીમાં ઇન્ડસ્ટ્રીયલ કચરો, ખનિજની અશુદ્ધિઓ અને મળપ્રવાહ ભરેલો છે. પીવાના પાણી માટેની વાત કરીએ તો ક્લોરાઇડની પરમિસિબલ લિમિટ 250 ppm કરતાં વધારે ન હોવી જોઈએ, શુડ બી નોટ એક્સીડ 250 ppm. તો સ્ટુડન્ટ આ આપણે ક્લોરાઇડ માટેની ટેસ્ટનું ડિસ્કશન કર્યું. નેક્સ્ટ આવે છે સ્ટુડન્ટ એ સલ્ફેટ ટેસ્ટ. સલ્ફેટ સોલ્ટ આર યુઝ્યુઅલી સોલ્યુબલ ઇન ધ વોટર એન્ડ ઇટ કઝ ધ હાર્ડનેસ ઇન ધ વોટર. If the amount of the sulfate is more than 500 milligram per liter, the water taste become bitter. 100 milligram per liter or more of the water contain the sulfate causes the intention disease. 100 milligram per liter or more water contain the sulfate causes the
intestinal disease. Sulfate in the water can be tested using the two methods, gravimetric method and EDTA method. હવે સામાન્ય રીતે સલ્ફેટના ક્ષારો છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે. તેની હિસાબે પાણીમાં છે ને કઠિનતા આવે છે, હાર્ડનેસ આવે છે. 500 મિલીગ્રામ પ્રતિ લીટર કરતાં વધારે સલ્ફેટ હોય તો પાણીનો સ્વાદ એ બીટર લાગે છે, થોડો કડવાશ ઉપર લાગે છે. 500 મિલીગ્રામ પર લીટર કરતાં વધારે હોય તો. હવે જો સલ્ફેટનું પ્રમાણ 100 મિલીગ્રામ પ્રતિ લીટર અથવા તેના કરતાં વધારે હોય તો આપણા આ પાણી પીવાથી આપણામાં રોગ અને ખાસ કરીને આંતરડામાં રોગ ઉત્પન્ન કરે છે. સલ્ફેટનું પરીક્ષણ છે તે બે પદ્ધતિથી થાય છે, ટુ મેથડ્સ, ગ્રેવિમેટ્રિક સિસ્ટમ અને EDTA મેથડ. તો પ્રથમ આપણે ગ્રેવિમેટ્રિક મેથડ ઉપર ડિસ્કશન કરીએ. બેરિયમ ક્લોરાઇડ એડ ઇન ધ વોટર સેમ્પલ પ્રોડ્યુસ PPT of the barium sulfate. The sediment produced are then filtered through a filter paper, Workman 42, and the weighted to obtain barium sulfate. And thus, the sulfate we have calculated from the equation is W multiplied by 411.5 upon V milligram per liter, where W is the weight of PPT mg and V is the sample volume. ગ્રેવિમેટ્રિક પદ્ધતિમાં પાણીનું પરીક્ષણ કરવાનું હોય તેમાં બેરિયમ ક્લોરાઇડના દ્રાવણ ઉમેરીને અનુમાપન કરવામાં આવે છે, ટાઇટ્રેશન કરવામાં આવે છે. એટલે બેરિયમ સલ્ફેટનું અવક્ષેપણ ઉત્પન્ન થાય છે. પ્રોડ્યુસ PPT ઓફ બેરિયમ સલ્ફેટ, ઇટ ઇઝ કોલ્ડ અવક્ષેપન. આ ઉત્પન્ન થયેલા અવક્ષેપન ધ સેડિમેન્ટ્સ ફિલ્ટર પેપર વોટમેન 42 વડે ગાળીને અલગ કર્યા બાદ તેનું વજન કરવાથી બેરિયમ સલ્ફેટ મળે છે આપણે, ઓબ્ટેન બેરિયમ સલ્ફેટ, જેનો ગણતરી આપણે આ સૂત્રની મદદથી કરીએ છીએ કે સલ્ફેટ ઇઝ ઇક્વલ ટુ W ગુણાકારમાં 411.5 અપોન V મિલીગ્રામ પર લીટર, જ્યાં W છે એ અવક્ષેપનનું વજન છે મિલીગ્રામમાં અને V છે એ સેમ્પલ ઓફ વોલ્યુમ mlમાં. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે તે EDTA મેથડ. In this way, the extra amount of the standard barium chloride solution measure is added to the water sample. Additional barium chloride is then estimated by the titration with the ethylene diamine tetraacetic acid solution. એટલે કે આ રીતમાં પ્રમાણિત સ્ટાન્ડર્ડ બેરિયમ ક્લોરાઇડના દ્રાવણનો માપ કરેલો વજનનો જથ્થો પાણીના નમૂનામાં ઉમેરવામાં આવે છે. બેરિયમ ક્લોરાઇડના દ્રાવણના માપનો વધારાનો જથ્થો પાણીના નમૂનામાં ઉમેરવામાં આવે છે. ત્યારબાદ ઇથેલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ EDTA દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરી અને વધારાના બેરિયમ ક્લોરાઇડનો આપણે અંદાજ મેળવવામાં આવે છે અને એ રીતે આપણે સલ્ફેટનું વેલ્યુએશન મળે છે. તો સ્ટુડન્ટ્સ, આપણે સલ્ફેટની બે સિસ્ટમ ગ્રેવિટેક. તો સ્ટુડન્ટ્સ, આપણે પાણીમાં સલ્ફેટના પરીક્ષણની બે પદ્ધતિ, ગ્રેવિમેટ્રિક પદ્ધતિ અને EDTA પદ્ધતિનું આપણે ડિસ્કશન કર્યું અને થોડુંક નોલેજ મેળવ્યું. નેક્સ્ટ આવે છે એ સ્ટુડન્ટ રેસિડ્યુઅલ ક્લોરિન. Natural water usually does not contain free or dissolved chlorine. But after the germs are destroyed by the chlorine,
used during the treatment of water, the excess chlorine is obtained in the residual form. This residual chlorine is useful for protection against the pathogenic bacteria. સામાન્ય રીતે આપણે કુદરતી પાણીમાં મુક્ત એટલે કે ફ્રી અને વિલીન થયેલા એટલે ડિસોલ્વ ફ્રી અથવા તો ડિસોલ્વ ક્લોરીનનું પ્રમાણ ક્યારેય હોતું નથી. પણ આપણે જ્યારે વોટરની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તે દરમિયાન ઉપયોગમાં લેવાતા ક્લોરીનનો જીવાણુનો નાશ થયા બાદ વધારાનો ક્લોરીન છે એ અવિશિષ્ટ સ્વરૂપે એટલે કે રેસિડ્યુઅલ ફોર્મ તરીકે આપણને મળે છે. આવા અવિશિષ્ટ ક્લોરીન રોગકારક જીવાણુ એટલે કે પેથોજેનિક બેક્ટેરિયાની સામે રક્ષણ માટે ખૂબ જ ઉપયોગી છે. ઇટ ઇઝ વેરી યુઝફુલ ફોર પ્રોટેક્શન અગેન્સ્ટ ધ પેથોજેનિક બેક્ટેરિયા. When chlorine is added to kill pathogenic germs in the water, the minimum amount of free chlorine everywhere in the water must be 0.05 to 0.1 ppm, and in case of epidemic it must be 0.2 to 0.3 ppm. Two tests can be used for the determination of the residual chlorine: starch iodide test and orthotoldine test should be performed. વિદ્યાર્થી મિત્રો, પાણીમાં પેથોજેનિક જીવાણુનો નાશ કરવા માટે ક્લોરીન આપણે ઉમેરવામાં આવે છે ત્યારે પાણીની અંદર દરેક જગ્યાએ મુક્ત ક્લોરીન લઘુત્તમ માત્રામાં મિનિમમ લિમિટ ઓફ ધી ક્લોરીન 0.05 થી 0.1 ppm અને રોગચાળાનો ઉપદ્રવ ખૂબ જ હોય એટલે એપિડેમિક પરિસ્થિતિ હોય ત્યારે ખૂબ જ રોગચાળો ફેલાણો હોય ત્યારે તેનું પ્રમાણ 0.2 ટુ 0.3 ppm જેટલું રાખવામાં આવે છે. રેસિડ્યુઅલ ક્લોરીન એટલે કે અવશિષ્ટ ક્લોરીનનું પરીક્ષણની માપણી આપણે બે મેથડથી થાય છે: સ્ટાર્ચ આયોડાઇડ ટેસ્ટ અને ઓર્થોટોલ્ડીન ટેસ્ટ. હવે સ્ટાર્ચ આયોડાઇડ ટેસ્ટમાં ઇન ધીસ મેથડ the water color become a blue by adding a solution of potassium iodide and starch to the water sample. Then there is a sodium with 0.01 normality. The amount of the chloride can be calculated by titration with a solution of sulfate. સ્ટાર્ચ આયોડાઇડ પદ્ધતિમાં પાણીના નમૂનામાં પોટેશિયમ આયોડાઇડ અને સ્ટાર્ચનું દ્રાવણ ઉમેરતા પાણીનો રંગ છે તે વાદળી બને છે, બ્લુ બને છે. તેમજ 0.01 નોર્માલિટીવાળા સોડિયમ થાયોસલ્ફેટના દ્રાવણ સાથે તેનું ટાઇટ્રેશન કરી અને આપણે ક્લોરાઇડની માત્રાની ગણતરી થાય છે એટલે કે અવશિષ્ટ ક્લોરીનની આપણે ગણતરી કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજી આવે છે તે ઓર્થોટોલ્ડીન ટેસ્ટ. ઇન ઓર્થોટોલ્ડીન ટેસ્ટ, orthotoldine solution is used. The color of the sample of water will be turned yellow. It indicates the presence of the residual chlorine. The amount of the residual chlorine can be determined by comparing the intensity of this yellow color with the color of the standard solution. આ બહુ અગત્યની ટેસ્ટ છે ઓર્થોટોલ્ડીન. તેમાં ઓર્થોટોલ્ડીન દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને કારણે નમૂનામાં પાણીનો રંગ છે ને તે પીળો થઈ જાય છે, યલો થઈ જાય છે. યલો કલર થતાં તેમાં તે રેસિડ્યુઅલ ક્લોરીનની પ્રેઝન્ટેશન એટલે કે હાજરી સૂચવે છે. ત્યારબાદ પીળા રંગની તીવ્રતાને ઇન્ટેન્સિટી ઓફ ધીસ યલો કલર પ્રમાણિત દ્રાવણના રંગ સાથે સરખાવી કમ્પેરિઝન કરી અને આપણે રેસિડ્યુઅલ ક્લોરીન એટલે કે અવશિષ્ટ ક્લોરીનનું પ્રમાણ જાણી શકીએ છીએ. તો સ્ટુડન્ટ, આપણે આ અવશિષ્ટ ક્લોરીન, રેસિડ્યુઅલ ક્લોરીન તેમજ તેની બે ટેસ્ટ સ્ટાર્ચ આયોડાઇડ અને ઓર્થોટોલ્ડીન વિશે સમજ્યા.
નાવ નેક્સ્ટ આવે છે એ ડિસોલ્વ ઓક્સિજન ડીઓ will in oxygen. Oxygen dissolved in water is a very important parameter. It is required for physical and the biological process in water. Oxygen is essential for keeping water fresh. But if there is too much, there is a possibility of corrosion of the pipeline. The DO in the drinking water should not exceed 5 to 10 ppm. વિલિન ઓક્સિજન ડિસોલ્વ ઓક્સિજન જેને ડીઓ કહેવામાં આવે છે, ડીઓ એટલે કે ડિસોલ્વ ઓક્સિજન. પાણીમાં વિલીન થયેલા ઓક્સિજન ખૂબ જ અગત્યની બાબત છે. તે પાણીમાં થતી ફિઝિકલ અને બાયોલોજિકલ પ્રક્રિયાઓ માટે જરૂરી છે. એટલે કે પાણીમાં થતી ભૌતિક અને જૈવિક પ્રક્રિયાઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે. અને પાણીને તાજું રાખવા માટે વિલીન ઓક્સિજન ખૂબ જ આવશ્યક છે. ઓક્સિજન ઇઝ ઇનિશિયલ ફોર કીપિંગ વોટર ફ્રેશ. પરંતુ વધારે પડતું માત્રામાં જો ડીઓ હોય તો પાઇપલાઇનનું ખોવાણ એટલે કે કોરોઝન થવાની શક્યતા પણ વધી જાય છે. એટલે પીવાના પાણી માટે જો આપણે ડીઓનું પ્રમાણ છે ને તે 5 થી 10 ppmથી વધારે ન હોવું જોઈએ. તો ડીઓ ઇન ધ ડ્રિંકિંગ વોટર શુડ નોટ એક્સીડ 5 to 10 ppm parts per million. Adequate level of the DO in the water are essential for fish and the other aquatic organisms. If the DO level in the water drops below 4 mg per liter, the fish start to die. The ability of the water to store oxygen depends on the temperature of water. As the temperature rises, the oxygen storage capacity of the water decreases. DO in the water at 20 centigrade of the temperature is 9.2 mg per liter, while at the 30 degree centigrade of the temperature, DO is 7.6 mg per liter. વિદ્યાર્થી મિત્રો, પાણીમાં ડીઓનું પૂરતું પ્રમાણ છે એ માછલીઓ અને પાણીમાં અન્ય સૂક્ષ્મ જીવો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. જો પાણીમાં ડીઓનું પ્રમાણ છે તે 4 mg પર લીટરથી ઘટે તો માછલીઓ મરવા લાગે છે. એટલે પાણીમાં ઓક્સિજન સંગ્રહ કરવાની ક્ષમતા પાણીના ટેમ્પરેચર પર આધાર રાખે છે. ધ એબિલિટી ઓફ વોટર ટુ સ્ટોરેજ ઓક્સિજન ડિપેન્ડ ઓન ધ ટેમ્પરેચર ઓફ વોટર. જેમ ટેમ્પરેચર વધારે તેમ પાણીની ઓક્સિજન સંગ્રહ શક્તિ ઘટે છે. As the temperature rises, the oxygen storage capacity of the water decrease. જેમ તાપમાન વધારે તેમ પાણીની ઓક્સિજન સંગ્રહ શક્તિ ઘટે છે. અને 20 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર તાપમાને પાણીમાં ડીઓ 9.2 mg પર લીટર જેટલો હોય છે અને 30 સેન્ટીગ્રેડ તાપમાને ડીઓ છે તે 7.6 mg પર લીટર જેટલો હોય છે. વિન્કલર મેથડ પાણીમાં વિલીન ઓક્સિજનનું પરીક્ષણ કરવા માટે ફોર ટેસ્ટિંગ ધ ઓક્સિજન ઇન ધ વોટર 100 to 300 ml of the water sample amount of the BOD is taken in the bottle. Special care is taken to prevent air from entering the bottle when it is closed. Manganese sulfide and the alkaline potassium iodide reagent take as 1 ml. If there is a sedimentation in the bottle water, the bottle is closed and shake it a lot so that the sediment produced in it stops appearing and the sample is kept for a few days. પાણીના નમૂનામાં 100 થી 300 ml જેટલી માત્રામાં BOD બોટલમાં લેવામાં આવે છે. BOD means the biochemical oxygen demand. અને આ બોટલને બંધ કરતી વખતે તેમાં હવા ન રહે તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. એટલે તેમાં કોઈ પણ જાતની હવા રહેવી જોઈએ નહીં BOD બોટલમાં.
ત્યારબાદ બોટલને ખોલી અને તેમાં મેંગેનીઝ સલ્ફેટ અને આલ્કલાઇન પોટેશિયમ આયોડાઇડ રીએજન્ટ બનીને 1 ml જેટલો એમાં એડ કરવામાં આવે છે. બોટલના પાણીમાં અવક્ષેપણો જોવા મળે એટલે બોટલને બંધ કરીને ખૂબ જ હલાવવામાં આવે છે, જેથી તેમાં ઉત્પન્ન થયેલા અવક્ષેપણ દેખાતા બંધ થાય. પછી આ નમૂનાને થોડા દિવસ માટે જાળવી રાખવામાં આવે છે. Then by measuring a certain amount from the sample or taking the same amount in a conical flask and adding a few drops of the starch indicator to it, the observation is noted when its initial blue color is removed rather than measure with the sodium thiosulfide reagent. સ્ટુડન્ટ ત્યારબાદ નમૂનામાંથી ચોક્કસ માત્રામાં માપ કરીને અથવા તો બધો જ જથ્થો એક કોનિકલ ફ્લાસ્કમાં લઈ તેમાં સ્ટાર્ચ ઇન્ડિકેટરના થોડાક ટીપા ઉમેરી સોડિયમ થાયોસલ્ફેટ રીએજન્ટના દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરતાં તેમાં શરૂઆતમાં વાદળી રંગ છે એ દૂર થાય ત્યારે આપણે એનું અવલોકન નોંધવામાં આવે છે અને તેની ગણતરી કરવામાં આવે છે. તો એની ગણતરી આપણે નીચેના બે સૂત્ર દ્વારા કરી શકીએ છીએ કે DO ઇઝ ઇક્વલ ટુ V1 ઇન્ટુ N મલ્ટીપ્લાઇડ બાય 8 મલ્ટીપ્લાઇડ બાય 1000 V2 માઇનસ V1 ઇફ ફૂલ સોલ્યુશન ઇઝ યુઝ. તો જ્યારે આપણે પૂરેપૂરું દ્રાવણ ઉપયોગમાં લીધેલું હોય ત્યારે એને સૂત્ર આપણે આ લગાડશું, DO એટલે કે ડિસોલ્વ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ V1 ઇન્ટુ N ગુણાકારમાં 8 ગુણાકારમાં 1000 ડિવાઇડેડ બાય V2 માઇનસ V1. અથવા તો જ્યારે આપણે અમુક જ પ્રમાણમાં દ્રાવણ લીધેલું હોય, ઇફ ધ સમ અમાઉન્ટ ઓફ ધી સોલ્યુશન ઇઝ યુઝડ, ત્યારે આપણે DOનું સૂત્ર લગાડશું V1 ઇન્ટુ N ઇન્ટુ 8 મલ્ટીપ્લાઇડ બાય 1000 upon V4 અંડર બ્રેકેટ V2 માઇનસ V1 upon V2. કે જ્યારે અમુક જ પ્રમાણમાં આપણે દ્રાવણ લીધેલું હોય ત્યારે આપણે DOનું સૂત્ર V1 ગુણાકારમાં N ગુણાકારમાં 8 ગુણાકારમાં 1000 ના નીચે V4 કાઉન્સમાં V2 માઇનસ V1 upon V2 થશે. હવે આ ઉપરોક્ત સૂત્રમાં DO છે એને આપણે ખ્યાલ છે તેમ ડિસોલ્વ ઓક્સિજન કહેવામાં આવે છે મિલીગ્રામ પર લીટર. V1 છે એ સોડિયમ થાઇસલ્ફાઇડનું વોલ્યુમ બતાવે છે, સોડિયમ થાઇસલ્ફાઇડનું કદ મિલીલીટરમાં. N છે એ સોડિયમ થાયોસલ્ફાઇડની નોર્માલિટી 0.025 0.025. V2 તે સ્ટોપર બંધ કર્યા બાદ સેમ્પલિંગની બોટલનું કદ, સેમ્પલિંગ બોટલ વોલ્યુમ આફ્ટર સ્ટોપર. V3 છે તે મેંગેનસ સલ્ફેટનું કદ, મેંગેનીઝ સલ્ફેટ વોલ્યુમ. અને V4 છે એ ફિક્સ વોલ્યુમ ઓફ સોલ્યુશન, એટલે V4 છે એ દ્રાવણનું નિશ્ચિત કદ એટલે કે વોલ્યુમ ઓફ ધી સોલ્યુશન. તો સ્ટુડન્ટ આ આપણે પાણીમાં વિલીન ઓક્સિજનના પરીક્ષણ કરવા માટે લિંકરની પદ્ધતિ ઉપર ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. તેમજ આજે આપણે 4 ટેસ્ટનું ડિસ્કશન કર્યું. તેમાં સૌપ્રથમ આપણે ક્લોરાઇડ ટેસ્ટ ઉપર ડિસ્કશન કર્યું. તેમાં ક્લોરાઇડના ટેસ્ટ પાણીમાં જે આપણે પીવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે 250 ppm કરતાં વધારે ન હોવી જોઈએ. તેમજ સલ્ફેટ ટેસ્ટનું આપણે ડિસ્કશન કર્યું. તેમાં હવે ગ્રેવીમેટ્રિક પદ્ધતિ અને EDTA સિસ્ટમ તેમજ તેના સૂત્ર ઉપરથી આપણે કઈ રીતે સલ્ફેટનું પરીક્ષણ કરવું તેનું આપણે નોલેજ મેળવ્યું. ત્યારબાદ રેસિડ્યુલ ક્લોરિન, તેમાં આપણે 2 ટેસ્ટ, સ્ટાર્ચ આયોડાઇડ ટેસ્ટ અને ઓર્થોટોલ્ડિન ટેસ્ટ ઉપર આપણે ડિસ્કશન કર્યું. તેમજ વિલીન ઓક્સિજન, ડિસોલ્વ ઓક્સિજન એટલે શું, તેમજ
પીવાના પાણીમાં ડીઓનું પ્રમાણ 5 થી 10 ppmથી વધારે ન હોવું જોઈએ. તેમજ પાણીમાં ડીઓનું પ્રમાણ માછલીઓ અને અન્ય પાણીના સૂક્ષ્મ જીવો માટે ખૂબ જ અગત્યનું છે. તેમજ આ પાણીમાં ડીઓનું પ્રમાણ છે એ 4 mg પર લીટરથી ઘટે તો માછલીઓ મરવા લાગે છે. અને 20 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર તાપમાને પાણીમાં ડીઓ 9.2 mg પર લીટર જેટલો હોય છે, જ્યારે 30 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે ડીઓ 7.6 mg પર લીટર જેટલો હોય છે. તેમજ પાણીમાં વિલીન ઓક્સિજનનું પરીક્ષણ કરવા માટે લિંકરની પદ્ધતિનું આપણે ડિસ્કશન કર્યું. તેમાં ડીઓના બે ઇક્વેશન કે જ્યારે પૂરેપૂરું દ્રાવણમાં ઉપયોગમાં લીધેલું હોય ત્યારે ડીઓ ઇઝ ઇક્વલ ટુ V1 ઇન્ટુ N ઇન્ટુ 8 ઇન્ટુ 1000 અપોન V2 માઇનસ V3 તેનું ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. થેન્ક યુ સ્ટુડન્ટ. આપણે કેમિકલ ટેસ્ટ ઓફ ધી વોટર તેમાં પહેલા પાર્ટમાં 4 ટેસ્ટ ટોટલ સોલિડ મેટર્સ, હાર્ડનેસ, આલ્કલિટી અને pH વેલ્યુના ટેસ્ટનું આપણે ડિસ્કશન કર્યું હતું. અને આજે પાર્ટ 2માં આપણે ક્લોરાઇડ, સલ્ફેટ, રેસિડ્યુ ક્લોરિન અને ડિસોલ્વ ઓક્સિજન ડીઓનું આપણે ડિસ્કશન કર્યું અને ટેસ્ટ કેવી રીતે થઈ શકે તેનું આપણે નોલેજ મેળવ્યું. થેન્ક યુ.